भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આવો હું સ્વામીજીને વિનંતી કરીશ કે આગળનો આપણો શ્રીમદ ભગવદ્ ગીતાની જે શૃંખલા છે એનો કાર્યક્રમ છે એને આગળ વધારશે. હરિઓમ. હરિઓમ બધાને. હવે આપણે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના ચિંતનમાં આપણે આગળ વધીએ તે પહેલા એક શાંતિ પાઠ કરું છું. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः. સરસ. હવે આપણે ગઈકાલે થોડી ભાગાભાગીમાં 5મો અધ્યાય આપણે શરૂ કર્યો હતો અને આપણે પાંચમા અધ્યાયનો જે સારાંશ છે એ ફરી આપણે રિપીટ કરી અને આગળ વધીએ. આપણે 5મા અધ્યાયમાં 4 મહત્વના મુદ્દાની વાત થઈ હતી કે 5th ચેપ્ટર છે 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ અને 29 શ્લોક છે આની અંદર. તો એમાં 4 જે મહત્વના મુદ્દા છે જેના ઉપર આખો જે અધ્યાય છે એમાં પહેલો મુદ્દો છે કે 2 જીવન નિષ્ઠા. 2 જીવન નિષ્ઠાનો મતલબ એવો થાય કે એક તો છે કે સંન્યાસ અને ગૃહસ્થાશ્રમ અને 2 સાધનની ચર્ચા છે. એમાં કર્મયોગ અને જ્ઞાનયોગ, આ 2 ને 2 4 વસ્તુઓ મુદ્દાની ચર્ચા શરૂઆતમાં છે આ અધ્યાયમાં કે આપણે કર્મયોગ અને જ્ઞાનયોગમાં કોઈ પસંદગી નથી, પણ ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ બંને જીવનશૈલી છે, લાઈફસ્ટાઈલ છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ, એ ભગવાને આગળના અધ્યાયમાં જે વાત કરી એમાં આપણો જે સંન્યાસ જીવન છે અને ગૃહસ્થ જીવન છે એમાં વ્યક્તિને પોતાની ચોઈસ છે, પસંદગી છે કે મારે કયું જીવન પસંદ કરવું, કારણ કે બંને જીવનની મર્યાદાઓ પણ છે અને બંને જીવનની વિશેષતાઓ પણ છે. તો એ ચર્ચાઓ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ગઈકાલે કે કોઈ વ્યક્તિ સંન્યાસ ગ્રહણ કરે, સપોઝ કારણ કે ગૃહસ્થના અધિકારી બધા જ છે, ખાલી કમાતો છોકરો હોય તો એ કમાતો હોવો જોઈએ, તો એ બધા ગ્રહસ્થના અધિકારી છે, પણ સંન્યાસનો અધિકારી બધા ન હોય. સંન્યાસનો કોઈ અધિકારી ન હોય અને જો એ સંન્યાસ લઈ લે તો માનસિક રીતે એના મનની સ્થિતિ જો મેચ્યોર ન હોય, પક્વ ન હોય, તો ભગવાન કહે છે કે એ જે સંન્યાસ છે એ શ્રેષ્ઠ, એના કરતાં તો ગૃહસ્થાશ્રમ વધારે સારો છે.
એ ભગવાનનો જે મુદ્દો છે ને કે ગ્રહસ્થાશ્રમ શું કામ સારો છે, એટલા માટે કે સંન્યાસ કોઈ લે, ત્યાગ કરી દે, પણ એ આંતરિક ત્યાગ ન કરી શકે. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે ઘણી વખત કેવું બનતું હોય કે એ સંન્યાસના માર્ગ એટલા માટે પણ આવે કે જે ગ્રહસ્થના જીવનમાં ચાલવા માટેની કોઈ વિશેષતા એનામાં ન હોય, તો એ મર્યાદાને કારણે એનામાં આવે. જેમ કે અર્જુન છે, તો અર્જુનને સંન્યાસ લેવો હતો, પણ એ સંન્યાસ શેના માટે લેવો હતો? એને સંન્યાસનું લક્ષ્ય કાંઈ યુદ્ધ ન કરવું એ નથી. અર્જુનને તો યુદ્ધ નહોતું કરવું, એટલે એને ભાગી જવું હતું યુદ્ધના મેદાનમાંથી. એને શું કહેવાય અંગ્રેજીમાં? એસ્કેપિઝમ, ભાગેડું વૃત્તિ. એટલે ભગવદ્ ગીતામાં ભગવાન છે ને એ ભાગેડું વૃત્તિના વિરોધી છે. સંન્યાસ જીવન બહુ શ્રેષ્ઠ છે, સારું છે, બધું બરાબર છે, પણ સંન્યાસ લેનાર જે વ્યક્તિ છે એની જે માનસિકતા છે એની ભગવાન મોટી અપેક્ષા રાખે છે કે હી ઓર સી શુડ બી મેચ્યોર, એ પરિપક્વ હોવા જોઈએ અને એના જીવનમાં એના મન ઉપર, એની ઇન્દ્રિયો ઉપર અને પોતાના કર્મો ઉપર એનું સંપૂર્ણ નિયંત્રણ હોવું જોઈએ. તો એ બંને ચર્ચાઓ 1 થી 6 શ્લોકમાં, એટલે કે એક બે પ્રકારની જે નિષ્ઠાની વાત કરી એમાં બંને આવે છે કે બે જીવનશૈલી અને બે સાધનોની ચર્ચા જે છે એ બે સાધનોની ચર્ચા ભગવાન 7 થી 12 કરે છે, જેને કહેવાય સાધન દ્વયમ. બે પ્રકારના સાધનો છે, એક છે કર્મયોગ અને એક છે જ્ઞાન યોગ. મોટાભાગે ભગવદ્ ગીતાની અંદર આ શબ્દ વારંવાર આવવાને કારણે ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય કે કર્મયોગ કોને કહેવાય ને જ્ઞાન યોગ કોને કહેવાય. તો કર્મયોગ અને ભક્તિયોગ છે એ એક સિક્કાના બે બાજુ જેવા છે. એટલે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ એ ખરેખર 3 નથી. જ્ઞાનયોગ એ અલગ છે, પણ કર્મયોગ અને ભક્તિયોગ છે એ બંને ટુગેધર છે, એ બંને ભેગા હાલે. કર્મયોગ કોને કહેવાય? તો કે આપણે સામાન્ય રીતે કર્મ બધા જ કરતા હોય અને આપણું જે જીવન છે એ જીવનની વિશેષતા આપણા કર્મમાં જ છે. આની પહેલાં આપણે ચર્ચા કરી ગયા છે કે આપણે જે કર્મ કરીએ છીએ એ જ આપણું જીવન છે. તમે જે કરો છો એ જ તમારું જીવન. તમને જે મળે છે એ તમારા કર્મને કારણે મળે છે, તમને જે મળતું નથી તમારા કર્મને કારણે મળતું નથી, અને તમને જે મળશે, જે પણ કંઈ મળશે એ તમારા કર્મથી જ તમને મળશે. આ પચાસ પેલા કરી હતી આપણે કે તમે લોકો બધા ત્યાં મને સાંભળો છો, બરાબર, સત્સંગ તમે લાભ લ્યો છો, તો એના માટે પણ તમે બધા પસંદ કરાયેલા હો. તમે એવું ન માનજો કે તમે નક્કી કરો તમને આ સાંભળવા મળે. ના ના ના, એવું ન થાય. આ જ્ઞાન છે, ભગવદ્ ગીતાનું જ્ઞાન છે. એ જ્ઞાન માટે કે તમારે કંઈ પણ મેળવવું હોય તેના માટે તમારી પાસે થોડુંક બેકગ્રાઉન્ડ જોઈએ, જેને શું કહેવામાં આવે છે? ઋણાનુબંધ. ઋણાનુબંધનો મતલબ એવો છે કે કોઈને કોઈ પ્રકારનું ઇન્ટરનલ કનેક્શન વગર આ જ્ઞાનની પ્રોસેસ છે ને એ ક્યારેય શક્ય ન બને. અને એ ઇન્ટરનલ પ્રોસેસનો મતલબ જ છે કે કર્મની લેણા દેણી, મારે દેવાનું છે અને તમારે લેવાનું છે. તો અત્યારે હું જ્ઞાન તમને આપું છું, તો તમને તમારી પસંદગી નથી કે હું જ્ઞાન લઉં કે ન લઉં, પણ તમારે અહીંયા બેસવાનું છે અને તમારે સાંભળવાનું. આની પહેલાં મેં વાત કરી હતી કે તમે અહીંયા બેઠા છો એ તમારા માટે નથી બેઠા. તમારા ગર્ભમાં આવનાર જે બાળક છે એ બાળકના સંસ્કાર માટે તમે અહીંયા બેઠા છો. તમે એનાથી પ્રેરિત થઈને બેઠા છો. તમારી સ્વતંત્ર ઈચ્છા તમે બેઠા ને સત્સંગમાં નથી બેઠા તમે અહીંયા. તો એ તમે હોઈ શકે પોસિબલ છે કે આવનારું સંતાન કોઈક એવું શ્રેષ્ઠ હોય કે એના નસીબનું તમે સાંભળતા હો. કદાચ તમને આ સાંભળવું બહુ નવું લાગતું હશે, પણ આવું પણ બને. ધીસ ઇઝ પોસિબલ. ઘણા લોકો એમ કહે ને કે ભાઈ અમે તો એક સંતાન જ કરીએ, 2 સંતાન જ કરીએ. કેમ? તો કે વધારે સંતાન કરે તો મને ખર્ચા લાગે, એનું કેમ પાલન પોષણ થાય. અરે પણ તમને ખ્યાલ નથી, ઘણી વખત જે બાળક કે સંતાન આવવાનું હોય ને એનો જે પ્રારબ્ધ હોય ને એ પ્રારબ્ધનો લાભ માતા પિતાને મળતો હોય. કેટલા એવા કિસ્સામાં મેં જોયું છે કે જેના ઘરમાં કદી પણ એસી ન હોય. આમાંથી ઘણા હશે, આમાંથી ઘરમાં એસી ન હોય, પણ જ્યારે બાળક આવવાનું હોય ને ત્યારે ઘરમાં એસી લાગી જાય, ગાડી આવી જાય, ધંધામાં વૃદ્ધિ થઈ જાય, પૈસા આવવાના ચાલુ થઈ જાય, બધી વ્યવસ્થા થવા માંડે. એ બતાવે છે કે આવનારું ગર્ભમાં જે કે જીવાત્મા છે 100% કરેક્ટ. તો એ જે બાળક જે આવનારું જે છે ને એ પોતાનું પ્રારબ્ધ લઈને પણ આવતું હોય છે. એટલે માતા પિતાઓએ ક્યારેય એવું ન વિચાર, તમારા લોકો કદી ન વિચારજો કે બાળકનું પોષણ અમે કેમ કરશું, એનું જીવનને કેમ આગળ લઈ જશું. અરે ક્યારેક એવું બને કે બાળક પોતે પોતાનું ભાગ્ય અને પ્રારબ્ધ નક્કી કરીને જ તમારા ઘરે આવે. એક જગ્યામાં છોકરાને દાખલ કરવો તો અમારે તો કઈ સ્ટ્રીમમાં રાખો, ગુજરાતી મીડિયમ રાખો, ઇંગ્લિશ મીડિયમમાં રાખો, તો માતા પિતા કરી શકે ગુજરાતી મીડિયમમાં છોકરાને રાખવો જોઈએ. પણ સમહાવ એવું થયું કે ગુજરાતી મીડિયમમાં એડમિશન જ ન મળ્યું અને ફરજિયાત ઇંગ્લિશ મીડિયમમાં રાખવો પડ્યો. અને પાછા કેન્દ્રીય જે સ્કૂલ હોય ને એમાં કદી એડમિશન ન મળે, એમાં એડમિશન મળી ગયું, છોકરો માંડ્યો ભણવા.
તો એનો મતલબ કે માતા પિતા હાથ ખંખેરતા રહી ગયા અને છોકરો પોતાના પ્રારબ્ધથી સરસ મજાની સ્કૂલમાં એડમિશન લીધું અને સરસ મજાનું ભણી રહ્યો છે અત્યારે. તો માતા પિતાએ જોયું કે સારું આમાં આપણું તો ક્યાં હેલું જ નહીં આની અંદર. આ તમે બરાબર સાંભળી લેજો, બધું તમે કયો એ પ્રમાણે ન થાય. હા, તમે તમારા બાળકોને તમે સંસ્કાર આપી શકો એના માટે તમે જે સાંભળો છો, શ્રવણ કરો છો, વાંચન કરો છો, તમે જે કંઈ કહેશો કે એ બધું તમે આપી શકો. પણ મોટી ઘણી બધી વસ્તુ એવી હોય બાળકના જીવનની કે પોતે નક્કી કરીને એના પ્રારબ્ધનું લઈને આવતો હોય. એટલે આ જે પ્રારબ્ધગત છે, એટલે તમારું જે શ્રવણ કરવાનું અત્યારે જે છે એ શ્રવણ કરવામાં આપણે ઘણી વખત સ્વતંત્ર નથી હોતા, આપણને શ્રવણ કરવાનો લાભ મળતો હોય. હવે કોનાથી લાભ મળે છે ને એ નક્કી ન હોય, મને તો આખો ઈચ્છા. એટલે અહીંયા જે ભગવાન જે વાત કરે છે કે ભાઈ આપણે જ્ઞાનયોગ ને કર્મયોગ છે એમાં પણ આપણી પસંદગી. લાસ્ટ ટાઈમ મેં તમને ખબર તો ગઈકાલે પ્રશ્ન કર્યો હતો કે 10મું ધોરણ શ્રેષ્ઠ કે 12મું ધોરણ શ્રેષ્ઠ. ખરેખર આવો પ્રશ્ન જ બરાબર નથી. કેમ કે 10મું કરો પછી તો 12મું થાય. તો 10મું છે એ તમારું 12મા થવા માટેનું કારણ છે. 10મું હોય તો 12મું શક્ય બને. તો એવી રીતે આ કર્મયોગ છે એ સૌથી પહેલાં આવે જીવનમાં. સૌથી પહેલાં આપણે બધા કર્મના અધિકારી હોય એટલે આપણે કર્મ કરી. પણ કર્મ કરતા હો એમાં જો તમારી મેચ્યોરિટી, પક્વતા અને તમે વિશેષ જ્ઞાન સાથે કર્મ કરો તો તમારું જે કર્મ છે ને એ કર્મયોગમાં કન્વર્ટ થાય. કેવી થાય? કર્મ વત્તા ઈશ્વર વિશેની વિચારણા એટલે કે જ્ઞાન, ઈશ્વર વિશેનું જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ કર્મયોગ. જેમ કે હું તમને કહું કે તમે કર્મ કરો છો, હવે તમે કર્મ કોના માટે કરો છો? તમે શું કહેશો? ધારો કે તમે બધા કર્મ કરો, બરાબર ને? તો કર્મ કોના માટે કરીએ આપણે? કર્મ ફળ માટે કરીએ. કરેક્ટ? તમે કોઈ પણ પ્રકારનું કર્મ કરો એ શેના માટે કરો છો? કર્મના ફળ માટે તમે કર્મ કરો છો. બરાબર? તો અહીંયા તમારા કર્મનું ઇન્સ્પાયરેશન, જે પ્રેરણા જે છે એ શું છે? કર્મનું ફળ. હવે જ્યારે તમે ગીતાજી ભણો અને ભગવાન તમને એક નવો રસ્તો બતાવે કે તમારે જો શ્રેષ્ઠ રીતે કર્મ કરવા હોય ને તો જે ફળ છે ને એના પ્રત્યેનો તમારો જે એપ્રોચ અને એટીટ્યુડ છે ને ઇટ શુડ બી ડિફરન્ટ. એ તમારે બદલવો જોઈએ, એ ચેન્જ કરવો જોઈએ. ને એ કરવાની, અલગ કરવાની માનસિકતા, તમારા કર્મ ફળ પ્રત્યેની તમારી માનસિકતા બદલવાની ફ્રીડમ છે ને એ જ મનુષ્યત્વ છે. તમે મનુષ્ય તરીકે કર્મ કરી શકો તો તમે તમે સકામ કર્મ કરો, તમે નિષ્કામ કર્મ કરો. અચ્છા, સકામ કર્મ એટલે શું? તો તમારું જે કર્મ છે એમાં જે ફળ છે બસ એ જ તમારા કર્મની પ્રેરણા, એટલે સકામ કર્મ. મને આટલું જોઈએ એટલે જોઈએ, આટલું ફળ મને મળવું જોઈએ. હવે ધારો કે તમને આટલું ફળ મળવું જોઈએ એવું તમે નક્કી કરો અને કર્મ કરો. હા, મને જવાબ દો કે એવું ફળ નહીં મળે તો શું કરશો? તમે શું કહેશો? મને કહો તો. જેટલું ફળની અપેક્ષા તમે રાખી છે અને એટલું ફળ તમને ધારો કે ન મળે કર્મમાં, તો તમે શું કરશો? અરે દુઃખી થશો, કમ્પ્લેન કરશો. અરે જો તો ખરા, કોઈ સમજતું નથી, સીડી બનીને ઉભા રહ્યા, કોઈ ચડનારા ન મળ્યા. આવી પ્રકારની કમ્પ્લેન, આવી પ્રકારની ફરિયાદ તમે તમારા કર્મ માટે કરશો કે હું કેટલી મહેનત કરું છું, આટલું બધું કરું છું, તોય હું પાસ થતી નથી. સ્વામીજી લ્યો બોલો, 2 માર્ક કરું રહી જાઉં છું. એટલે ઘણા મારી પાસે આવે કમ્પ્લેન કરે ને તો કમ્પ્લેન વિચિત્ર પ્રકારની કમ્પ્લેન હોય. માણસની જે ફરિયાદ હોય ને એ ફરિયાદ એની સકામતાને બતાવે. અને કેવી કમ્પ્લેન થાય ખબર છે? ગજબની કમ્પ્લેન. મને આશ્ચર્ય લાગે કે માણસને આવી રીતે પણ દુઃખ થઈ શકે. એક છોકરી અહીં આવે છે ભણવા માટે, તો એ જ્યારે પીટીસી કરતી હતી છોકરી, ત્યારે પહેલી 1-2 વખત મને મળી ગઈ હતી. આ વાત કહું છું 10-12 વર્ષ પહેલાંની. તો એ છોકરીનો મમ્મીએ કીધું કે આજે મારી દીકરીનું રિઝલ્ટ આવવાનું છે એમ કરીને મને બેઠા ને ક્લાસમાં, અને છોકરી આવી ક્લાસમાં, ને પછી મને હરિઓમ કરવા આવી ક્લાસ પત્યા પછી, અને છોકરી મંડી રડવા. રડે એટલે મને ખબર પડી કે આ છોકરીનું રિઝલ્ટ આવવાનું હતું. તો રડતી શું કામ હશે? રિઝલ્ટ સારું નહીં હોય. એટલે મેં એને સાંત્વના આપી કે બેન તું ચિંતા ન કર, એમાં ચિંતા ન કરવાની હોય. એવું તો થાય, રિઝલ્ટની ચિંતા બહુ ન કરાય. કર્મ ફળ આપણા હાથમાં નથી. મેં તો એની ગીતાજી સમજાવવાનો પ્રયત્ન કર્યો, કર્મ આપણા હાથમાં છે, ફળ આપણા હાથમાં નથી. એટલે કર્મ ફળનો સ્વીકાર કરવો જોઈએ. તો રોજ શું કામ નપાસ થતો? કાંઈ વાંધો તો મને કહ્યું નપાસ નથી થઈ, પાસ થઈ ગઈશ. મેં તો રોજ શું કામ? તમે તો ઓછા ટકા આવ્યા? તો કે ના, એટલે ટકા તો છે ને. તો કેટલા ટકા આવ્યા છે? તો કે મને 80% આવ્યા છે. મેં તો અરે ગાંડી, 80% તને આવ્યા છે
મને ગ્રુપમાં એડ કરી દેજો ને. હા, ઓકે. ભલે. તમારા નંબર અને નામ છે. હું તમને એક નંબર આમાં આપીશ. એ નંબર ઉપર તમે વોટ્સએપ કરશો તો તમને ગ્રુપમાં એક બેન અમારા છે, તમને એડ કરી દેશે. તો એ નંબર હું તમને લખીને મોકલું છું આમાં. તો એ છોકરી રડવા માંડી. મેં તને 80% આવ્યા. મેં તો ગાંડી, તારા જેવા 80%માં મારા જેવા 40 બે નીકળી જાય. તું રોજ શું કામ રડસ, શું કામ? સાંભળજો. પછી છોકરી કે સ્વામીજી, મારી બેનપાણી છે કે જેને નહોતું આવડતું એને મેં શીખડાવ્યું ને, એને 82% આવ્યા ને મને 80% આવ્યા, એટલે રડવું આવે છે. વિચાર કરો હવે. હા, રડવાનું આ કમ્પ્લેનનું, આ ફરિયાદનું કારણ એ ઈર્ષા વૃત્તિ તો દરેકમાં હોય. પણ હવે મારે પ્રશ્ન પૂછવો છે, પણ તમે જરા મને બરાબર વિચારીને જવાબ આપજો. અને સૌથી પહેલાં મને એશ્યોરન્સ જોઈએ કે તમને કોઈને ખોટું નહીં લાગે તો હું પ્રશ્ન કરું. જરા ખોટું લગાડજો નહીં. અને જવાબ હું તમારી પાસે જ પૂછું છું કે ઈર્ષા, આ એક પ્રકારની ઈર્ષા તો થઈ ને, બરાબર ને? તો મને કહો કે ઈર્ષા વૃત્તિ હોય એ ભાઈઓમાં વધારે હોય કે બહેનોમાં? છોકરામાં વધારે હોય કે છોકરીઓમાં? ઈર્ષા વૃત્તિ કોનામાં વધારે હોય? જવાબ તમારે દેવાનો છે. બંનેમાં. ગર્લ્સ, બંનેમાં. બહેનોમાં, લેડીઝમાં, ગર્લ્સમાં, બહેનોમાં. ચલો ભાઈ, બહેનો જીતી રહી છે લેડીઝમાં. કારણ કે જો હું તમને કહું, હવે તમને ખોટું લાગે તો એ મને ન ગમે, પણ તમે વાત સાચી છે. આ એકદમ તમે જે લખો છો ને, ફિમેલમાં, ગર્લ્સમાં. થોડી તમને આજે વાત કરું કે જે કર્મફળ પ્રત્યેની કમ્પ્લેનમાં એક ઈર્ષા વૃત્તિ પણ કામ કરતું હોય કે આપણને ઓછું ફળ મળે એનું કમ્પ્લેન તો હોઈ શકે, પણ બીજાને રિઝલ્ટ સારું મળે અને મને ઓછું મળે, બીજાનો હું સારામાં સારો ડ્રેસ લાવી હોય અને બીજી છોકરી મારા જેવો ડ્રેસ ઓછા પૈસામાં લઈ આવે તોય મને તકલીફ પડે કે ભાઈ તું આટલામાં ક્યાંથી લઈ આવી, હું તો 450 મળે, તમને 300માં ક્યાંથી મળી ગયો ડ્રેસ. તો આવા પ્રકારની જે કમ્પ્લેન છે એ કમ્પ્લેનમાં એક મુદ્દો જે આપણા જીવનનો બહુ જ મહત્વનો છે, જે તમે બધા લખો છો આમાં, ઈર્ષા. બરાબર ને? થોડીક એની ચર્ચા આપણે કરી લઈએ કે કારણ કે આ બધા એવા વસ્તુ છે કે આપણા જન્મ સાથે આપણા જીવનમાં આવેલી છે ઈર્ષા વૃત્તિ. બરાબર? બહેનોમાં કરેક્ટ. ભાઈઓ હોય ને એ લોકોનો જે પ્રોબ્લેમ ને સમસ્યા ને કમ્પ્લેનનો વિષય હોય ને એ આ ન હોય, એ જુદો હોય. એ લોકોમાં હોય તો ખરા ઈર્ષા, આપણે એટલી બધી નહીં. તો મુદ્દો મારો એ છે કે ઈર્ષા જે આપણને થાય, બરાબર ને, તો ઈર્ષા આપણા જીવનમાં આપણને પેઇન કરે, દુઃખ કરે. ત્યારે હવે પેઇન શું કામ થાય? અચ્છા, ઈર્ષા શું કામ થાય? આનો જવાબ તમારા કોઈ પાસે નહીં હોય. ઈર્ષા જે થાય, જેને કારણે આપણને દુઃખ થાય, તો ઈર્ષા શું કામ થાય? બંનેમાં હોય. બહેનોને ખબર પડે, ભાઈઓને ખબર ન પડે. એનો આન્સર બરાબર છે. ભાઈઓ છે એ કોમ્યુનિકેટ ન હોય, બહુ બોલે નહીં. પણ મને એવું લાગે છે કે ભાઈઓનો જે વિષય હોય ને એ બહેનોમાં વિશેષ રૂપે મને જોવા મળ્યો છે. એટલે પણ ઈર્ષા શું કામ થાય? બીજાનું મારા કરતાં કેમ સારું થાય? હવે બસ મારું અપેક્ષાથી ઈર્ષા થાય. ના, અપેક્ષા બરાબર છે, પણ ખરેખર હું એમ કહું કે ઓલી છોકરીને 82% આવ્યા, તો એ 82%થી તમને તકલીફ શું કામ થાય? બીજાને કંઈક સારું મળી જાય ને આપણે રહી જઈએ એને લીધે થાય. હવે ધારો કે બીજાને સારું મળી જાય તો આપણને શું પ્રોબ્લેમ થાય? મને કહો તો. બીજાને ધારો કે સારું કંઈક મળે, એને ભગવાને સરસ મજાનું ઘર આપે, ઘરવાળા બરાબર હોય, પૈસા પાત્ર હોય કે બીજું હોય, અને આપણી પાસે ન હોય, તો એનાથી આપણને દુઃખ શું થાય? મને કહો તો. સાવ સાચું કહું, તુષ્ટિગુણ ન મળે એટલે ઈર્ષા થાય. ઓકે, સારું ન જોઈ શકીએ. જો આ જવાબ તમારે, સારું ન જોઈ, તુષ્ટિગુણ ન મળે, સારું ન જોઈ શકીએ એટલે શું થાય? એ તો બધાના પોતાના સ્વભાવ ઉપર જાય. હા, સ્વભાવ હોય, પણ મારો મુદ્દો અહીંયા એ છે કે જ્યારે પણ ઈર્ષા થાય તો એ ઈર્ષા જે શું કામ થાય છે ને એ મુદ્દો સમજો. કારણ કે તમારે જ્યારે તમે કર્મયોગ કરવા માટે આગળ વધો ને ત્યારે એની અંદર આ બધા ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, આ જે બધા માનસિકતાઓ છે ને એ તમારા કર્મને નિષ્કામ કર્મ ન થવા દે. એ લાયક ન બીજો એ લાયક ન હોય ત્યારે એની મળે. હા, એ લાયક ન હોય તો એને મળે. હવે જો લાયક ન હોય ને એને મળે તો એનાથી તમને દુઃખ શેનું થાય?
એને કેમ મળ્યું, આપણે કેમ ન મળ્યું. જો તમને કેમ ન મળ્યું એ હજુ સમજો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે, પણ એને શું કામ મળ્યું, એનાથી આપણને દુઃખ શું કામ થાય. હું તમને એક બીજી રીતે પૂછું. આ પ્રશ્ન બહુ સેન્સિટિવ છે અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. કૌરવ અને પાંડવો, મહાભારતની ચર્ચા આપણે કોઈ કે મહાભારતનું યુદ્ધ થયું એમાં સૌથી મોટું કારણ છે ને એ જેલસી હતું, ઈર્ષા હતું. આખા મહાભારતમાં કૌરવોએ પાંડવોને ડિસ્ટર્બ કરવાના ઘણા બધા કાવતરાઓ કરેલા, એ આપણને બધાને ખબર છે. કે લક્ષ્યાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો ને જુગારમાં હરાવ્યા ને દ્રૌપદીનું વસ્ત્રાણ કર્યું ને એ બધા જ એવા રીઝન છે કે જે પાંડવોને ડિસ્ટર્બ કરવા માટે હતા. હું પૂછું કે આખા મહાભારતમાં એક પણ કિસ્સો એવો બતાવો મને કે જ્યાં પાંડવોએ કૌરવોને ડિસ્ટર્બ કરવા કંઈક કર્યું હોય. 5 પાંડવોથી કોઈ પણ એક પણ એવું કર્મ કર્યું હોય જેને કારણે કૌરવો ડિસ્ટર્બ થાય. કાંઈ જ કર્યું નથી, એક પણ ઘટના નથી. પાંડવોએ ક્યારેય કૌરવોનું ખરાબ કર્યું નથી ક્યારે ડિસ્ટર્બ થાય એવું કર્યું નથી, ક્યારે એવું કોઈ બોલ્યા. તો પછી કૌરવોને પાંડવોથી વાંધો શું હતો? દુર્યોધનને આ 5 પાંડવોથી વાંધો શું હતો, ખાસ કરીને ભીમ સાથે? આજે મારો પ્રશ્ન છે ને એ આપણા બધાના જીવનનું બહુ મોટું રહસ્ય ખોલનારો છે. શું પ્રોબ્લેમ હતો? પાંડવોએ તો કંઈ ખરાબ કર્યું નથી, જે કર્યું છે કૌરવો કર્યું છે. તો હવે કૌરવોએ પાંડવોનું ખરાબ કર્યું, ઈર્ષાવૃત્તિથી કર્યું, પણ પાંડવોએ ઈર્ષાવૃત્તિ વધે એવું તો કંઈ કર્યું નથી ખરાબ બોલ્યા, નથી ખરાબ કર્યું. તો પછી કૌરવો એવું ફીલ કેમ કરે છે કે પાંડવો મારા દુશ્મન છે? એકમાત્ર કારણ છે કે જ્યારથી એ લોકો ભણવા ગયા અદેખાઈના કારણે, બરાબર, કરેક્ટ, અદેખાઈને કારણે. હવે અદેખાઈ એટલે શું? અદેખાઈ એટલે બીજાનું કંઈક સારું થાય એનાથી મને કંઈક તકલીફ થાય. તો હું પ્રશ્ન કરું કે શું તકલીફ થાય? હવે જો પાંડવો અને કૌરવો જે ભણવા માટે ગયા ગુરુકુળમાં, તો એ જે ભણવા ગયા ને એમાં અર્જુન અને આપણે ભીમ, યુધિષ્ઠિર, એનું જીવન, એનું ચરિત્ર એ સારું હતું. હવે સારું હોય જોઈ ન શકે, સારું અદેખાઈને કારણે સારું જોઈ ન શકે, કરેક્ટ. હવે મારો મુદ્દો એ છે કે કોઈનું સારું હોય એ આપણે સારું શું કામ જોઈ ન શકીએ, સારું શું કામ સ્વીકારી ન શકીએ, એનો જવાબ આપણી પાસે છે જ નહીં. કારણ કે પાંડવો, હા, આપણે મહેનત કરીએ અને તો આપણને કાંઈ ન મળે અને તેઓ કાંઈ જ ન કરે તોય બીજાને બધું જ મળે. આ તો શું થાય? ધારો કે હું આટલી મહેનત કરું અને મને કાંઈ ન મળે, તમે મહેનત કરો કે તમને કંઈક મળે, તો તમને મળે એનાથી મારું શું નુકસાન જાય? પાંડવોના વખાણ થતા હોય એટલે, બરાબર છે, સમજી ગયો? હા, બરાબર છે, બહુ સારો મુદ્દો મૂક્યો. પાંડવોના વખાણ થાય. હવે ધારો કે પાંડવોના વખાણ થાય તો તમારું તો ખરાબ કોઈ બોલતું નથી, વખાણ પાંડવોનો થાય છે, તો એના વખાણ થવાને કારણે તમને શું નુકસાન જાય છે? કેમ કે કૌરવોને એવું હશે કે પાંડવોમાં જેટલી શક્તિ છે એટલી આપણામાં નથી. એ હવે જો બહુ સાચી વાત કરી કે પાંડવોમાં શક્તિ છે અને કૌરવોમાં ઓછી. ધારો કે એવું કૌરવોને થઈ ગયું હોય, એ તો વાસ્તવિકતા છે, ઇટ્સ અ ફેક્ટ. તો વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો હોય કે કમ્પ્લેન કરવાની હોય બીજાની? લાલચી સ્વભાવને કારણે. હા, એ બરાબર છે. હા, જો મુદ્દો આખી બેન એવું કે છે કે ધારો કે પાંડવોમાં શક્તિ વધારે છે ને કૌરવોમાં નથી, તો એમાં પાંડવો કરે શું? કૌરવોને એવું હતું કે હસ્તિનાપુરની ગાદી આમના હાથમાંથી જતી રહેશે. જો એમાં ખાલી હસ્તિનાપુરની ગાદી નહીં, એને તો કોઈ પણ નાના એવા 5 ગામની માંગણી કરીને એ આપવા તૈયાર નથી. તમે જોયું? પાંડવોએ 5 ગામ માંગ્યા, એ આપવા તૈયાર નથી. દુર્યોધનને એમ હતું કે મને રાજગાદી નહીં મળે, ના એવું નહોતું. એટલે પછી પહેલાથી જ એના પ્રત્યે વિરોધ, એવું નહોતું. આ લોકો પાંડવો એને દેવા તૈયાર હતા અને પાંડવો ત્યાંથી તૈયાર હતા કે તમે હસ્તિનાપુર રાખો
એ ગાદી તમારી પાસે રાખો, અમને ખાલી 5 ગામ આપી દો. તો પણ એમ કીધું કે હું તમને 1 ઇંચ જેટલી પણ એક સોયના ઉપર રહે એટલી જમીન, એટલી ભૂમિ પણ હું તમને નહીં આપું. શું કામ નહીં આપું? હસ્તિનાપુર તમને મળી જતું હતું કૌરવોને. કૌરવો સ્વીકારી ન શકતા કે પાંડવો એમના કરતા ગુણવાન ને સારા છે. બસ આ મુદ્દો જ આખો એ છે. સ્વીકાર થતો નથી. હા, 5 ગામ પણ ના 5 ગામ પણ ના પાડી. બધું કરાવીને એને જ જોઈતું હતું, બધું જોતું હતું. બરાબર, લોભવૃત્તિ હોઈ શકે, પણ ધ્યાન રાખજો, કૌરવોને સૌથી મોટો પ્રોબ્લેમ પાંડવોથી ઈર્ષાને કારણે હતો, જેલસીને કારણે હતો. એટલે હું તમને ખાસ પૂછું છું કે તમને કોઈના પણ પ્રત્યે જેલસ થાય છે. અમારા એક જોક કરતા હતા, અમારા કોલેજમાં મેડમ હતા, એ આવું જોક કરતા કે ઈર્ષાવૃત્તિ એટલે શું કે કોઈક અહીંયાથી કોઈક છોકરી નીકળી હશે ને બીજી છોકરી કીધું તો ખરા કેવી રૂપાળી છે, એટલે બીજી છોકરી કે શું રૂપાળા તો ગધેડા હોય. હવે એટલે અમને તો કોલેજમાં જ્યારે અમારા મેડમ ભણાવતા હતા ત્યારે આ અમને મુદ્દો ભણાવવા એક્ઝામ્પલ આપ્યું હતું કે છોકરીની બીજી છોકરી કીધું કે આ છોકરી રૂપાળી છે, 2 બેનપણીમાંથી. તો બીજી કે ભાઈ રૂપાળા તો ગધેડા હોય. હવે તમે જોયું આ જે કોમેન્ટ્સ કરવામાં આવી એ શું બતાવે છે કે ઓલી છોકરી બીજા તમારા એ બંને કરતા રૂપાળી છે, એ વાસ્તવિકતા જે સત્ય છે, પણ એ સત્યનો એ સ્વીકાર કરી શકતી નથી. સત્યનો સ્વીકાર કરી ન શકે એટલે એ નેગેટિવ સેન્સમાં જાય. પાંડવો બુદ્ધિશાળી હતા એન્ડ કૌરવો બુદ્ધિશાળી ન હતા. હા, એ બરાબર છે. ઘણી વખત આપણી પાસે બુદ્ધિ હોય, બીજામાં બુદ્ધિ હોય. ઓલી છોકરી મને રડતી હતી કે એ પરથી ઈશાર થતી હશે, કારણ કે આ છોકરી જે મને વાત કરી કે ભાઈ એને 80% આવ્યા, તે સારી વસ્તુ, 80% એને એન્જોય કરો. પણ એ છોકરી રડવા માંડી કે મને 80 આવ્યા, પણ મેં જેને તૈયાર કરી, મેં જેને ભણાવી, મેં જેને શીખવાડી, એ મારી બેનપણીને 82% આવ્યા, તો મને કેમ 80 આવ્યા? હવે જો ખરેખર છોકરી એમ પણ વિચારી શકે કે મેં જેને ભણાવી, જો પોઝિટિવ લેતી હોય તો એ શું કે મેં આને ભણાવી હતી તો એને 82%, બહુ સારું કહેવાય, મારા કરતાં વધારે આવ્યો તો સારું કહેવાય. તો એ રડત નહીં. એ છોકરી રડતી હતી. શું બતાવે છે કે ઓલીને 82% આવ્યા, એ પોતે એને સ્વીકારી શકતી નથી. એટલે સ્વીકાર કરવાથી ઈર્ષા વૃત્તિમાંથી છૂટી શકાશે. હું તમારી પાસે ચર્ચા કરું છું એટલે હું તમને જીવનમાં ક્યારેય નહીં કહું કે તમે ઈર્ષા ન કરો, કદી નહીં કહું, કારણ કે મારા પ્રવચનમાં ક્યારેય હું કહેતો નથી. પણ તમને સમજાઈ જાય કે વાત તો સાચી છે કે આપણે ઈર્ષા કરીએ છીએ, પણ એ ઈર્ષા કરવાની જરૂર નથી, આપણે સ્વીકારવાની જરૂર છે. અને સાચું કહું ને તો ઈર્ષા બીજાનું આપણા કરતાં વધારે છે એ વાસ્તવિકતા સ્વીકારી નથી શકતા, એટલે ઈર્ષા થાય. કારણ એકદમ સાચું, બસ હું આ જ કહેવા માગું છું કે બીજા પાસે કંઈક સારું છે, આપણા કરતાં કંઈક વધારે છે, એ આપણે સ્વીકાર શકતા. અથવા તો તમે એમ કહો છો કે મહેનત મેં આટલી કરી ને મને ન મળ્યું, ને એને મહેનત ન કરી એને મળી ગયું. તમે મને કહો કે ભગવદ્ ગીતાનો જે સિદ્ધાંત છે કે કર્મ અને ફળ એ ભગવાને બનાવ્યા છે, અને ફળ કોણ આપે છે? ભગવાન આપે છે. અને કર્મ આપણે બધા કરીએ છીએ. તો વહેલા એને મળેલું ફળ છે એ એના કર્મ પ્રમાણે જ આવ્યું હોય. એક મિનિટ, જ્યારે અમારે આ લોકો આવે છે બારણું ફિટ કરવા માટે, જયસભાઈ કે સ્ટોરૂમ છે ને આપણા, એનું બારણું ઉપરની બી બારીઓ બનાવવાની છે. હા, અને આપણે એન્ટ્રી જ્યાં કરીને બાથરૂમમાં જવા માટે એમાં પણ બારણું જાય છે. કઈ દે જાય છે, કઈ દે એમને ઉપર એને કે નાયકની જાડી તમે આની અંદર. એમાં એવું છે કે આ આશ્રમ છે ને, આશ્રમની બધી જ વ્યવસ્થાઓ સ્વામીજીને સંભાળવાની હોય. એટલે મારે ચાલુ ક્લાસમાં ઇન્સ્ટ્રક્શન આપવું પડે. લોકો કામ માટે આવ્યા છે તેને કંઈક કહેવું પડે, એટલે જરા વચ્ચેથી બ્રેક કર્યું. તો મારો આખો મુદ્દો અહીંયા છે કે આપણે સ્વીકાર કરી શકીએ બીજાનું આપણા કરતાં વધારે સારું છે, એ વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરી શકીએ આપણે, તો કદાચ મને લાગે છે ઈર્ષા વૃત્તિમાંથી આપણે વધારે સારી રીતે જીવી શકશું. કેમ કે ઈર્ષા એટલી ખતરનાક છે, ભલભલાના જીવન બરબાદ કરી નાખે છે ઈર્ષા. આ જેલસી છે ને બહુ જ ડેન્જરસ વસ્તુ છે. એટલી સિમ્પલ નથી. કોઈક સામાન્ય ઘટનામાં ખબર ન પડે, પણ અમુક ઘટના એવી છે કે ઈર્ષાને કારણે માણસ મર્ડર કરી નાખે, હત્યા કરી નાખે, એટલું બધું મનની અંદર દ્વેષ પ્રગટ થઈ જાય. તો ભગવાન અહીંયા કહે છે કે ભાઈ હવે જે કર્મ યોગ છે, આપણે સામાન્ય રીતે કર્મ કરીએ ને કર્મનું ફળ આપણા માટે એટ્રેક્શન કારણ હોય. ભગવાન નવો રસ્તો બતાવે છે આપણને, જીવનનો એક નવી દ્રષ્ટિ આપે છે. શું દ્રષ્ટિ આપે છે? તો કે આપણે જીવનમાં કર્મ કરીએ
પણ કર્મને એન્જોય કરીએ. સૌથી પહેલો મુદ્દો એ છે કે આપણે આપણા કર્મને એન્જોય કરી માણીએ. આપણે ધારો કે તમે રસોઈ કરો છો, તો રસોઈ કરવાની જે તમારી પ્રોસેસ છે ને એ તમને ક્યારેય કંટાળો આવે ને એવું ન થવું જોઈએ. હવે એ તમારે કરવાનું જ છે, જેમ કે ઘરકામ છે એ તમારે કરવાનું જ છે. તો જે વસ્તુ તમારે કરવાની જ છે, તો એ કરવાની વસ્તુમાં તમને કંટાળો આવે તો એ તમારા માટે ને જે કામ કરો છો એના માટે, બંને માટે બરાબર ન કહેવાય. તો મુદ્દો ભગવાન એ સમજાવે છે કે તમારું જે કર્મ છે એ કર્મનું ઇન્સ્પાયરેશન છે ને, એ તમારું કર્મ જે છે ને એનું તમને પ્રેરણા મળવી જોઈએ. કે જેમ કે અત્યારે હું તમને ભણાવું છું ત્યારે, બરાબર ને, તો ભણાવું છું એ મારી ભણાવવાનું જે મારું કર્મ છે એ કર્મ ધારો કે મને એન્જોય હું નહીં કરતો હું એ કર્મને, તો એ કર્મ કેટલું બધું પ્રોબ્લેમ વાળું થશે. તમે બધા કેટલા બધા દૂર બેઠા છો અને હું એ બેઠો બેઠો ભણાવવાનો પ્રયત્ન કરું છું, અને આ જે મારો પ્રયત્ન છે એ પ્રયત્ન માત્ર ને માત્ર તમને બધાને સમજાવવા માટે છે કે ગીતાજીમાં આવું કીધું છે ભગવાને. પણ આ જે મારી સમજાવવાનું જે મારું કર્મ છે કે હું સંન્યાસી છું, તો મારું જે કર્મ છે એ કર્મની જો પ્રેરણા મારી બરાબર નહીં હોય, એને ઉપરનું કરો ગમે ત્યાં ડેકીક હોય ને એ તમે ખાલી સાફ કરીને ચાલુ કરી દે, એકવાર બંધ કરી બસ કરી નાખ, ચાલુ થઈ જશે. કાંઈ જ નહીં થાય, બીજું કશું નથી કરવાનું, એટલું કરી દે. ના ના એકે નથી. ના ના હા હા એક એવી બારી આમ બંધ થઈ જાય, આમ ખુલી જાય, આના સેક્શન વાળી બારી, સેક્શન વાળી એ આપણે બનાવશું. લોખંડની જાળી ને હા, એ આપણી પાસે પડી જાળી, એ કટિંગ નાખી દેશે. એ ખાલી બારી બનાવી દે સેક્શનની બારી. હા બસ બારી કરી. હા એમ ચાલે. એટલે કર્મ અને કર્મયોગ એટલી મોટી ચર્ચા છે કે જે આપણા બધાના જીવનમાં બહુ મોટો પ્રભાવ પાડશે. હું તમને એવું વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું કે જો તમને આવડી ગઈ ને તમે જીતી જશો. એક તમે વસ્તુ તમારા જીવનમાં લાવવા પ્રયત્ન કરો કે જ્યારે જે સમયે જે કરતા હો ને ત્યારે તે સમયે એ એટલું ઊંડાણપૂર્વક કરવાની તમે પ્રેક્ટિસ પાડો, અને એમાં તમે ફ્યુચરને, ભવિષ્યને એમાં બહુ ઇન્વોલ્વ ન કરો. આ કર્મયોગ કરવા માટે જે ભગવાન જે બે સાધન બતાવે છે કે કર્મયોગ અને જ્ઞાનયોગ, જે 7 થી 12 શ્લોક સુધીમાં છે, એ મુદ્દા હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. આ 7 થી 12 શ્લોકની અંદર જે સમજાવે છે કે તમે જ્યારે કર્મ કરો છો ત્યારે તમારી પ્રેરણા કર્મ પોતે જ બનવું જોઈએ. કે અત્યારે હું કર્મ કરું છું એ જ કર્મ મારી પ્રેરણા બને. હા, તમારું રિઝલ્ટ તમને મળશે એની કોઈ શંકા જ નથી. હા, કદાચ એવું બને કે તમારી અપેક્ષા બહુ વધારે પડતી હોય તો અપેક્ષા કરતાં ઓછું મળે તો એ તમારી અપેક્ષા વધારે છે એ પ્રોબ્લેમ છે. પણ કર્મ અને કર્મ ફળનું કનેક્શન એવું છે કે ભગવાનના જગતની અંદર જે કર્મ અને કર્મ ફળ છે ને એ કન્ફર્મ છે, એમાં કોઈ પ્રકારનું ઉપર જે થાય જ નહીં. જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે જ મળે. નરસિંહ મહેતા ગાય. આ કોઈ પ્રારબ્ધવાદી નથી. નરસિંહ મહેતા શું કહે છે? જેના ભાગ્યમાં જે લખ્યું તેહને તે જ સમયે તે જ મળે. તો કોઈ વ્યક્તિને એના જીવનમાં ધારો કે મહેનત ઓછી કરતા હોય અને આપણા કરતાં વધારે ફળ મળે તો તમે એમ ન માનજો કે એને કાંઈ તમારે જેમ કર્યું નથી, એને કોઈક જન્મમાં કર્યું હશે. આ મારે જ તમને વાત કરું, હું જ્યારે કોઈમ્બતુરમાં ભણતો ને કોર્સ કરવા માટે, તો કોઈમ્બતુરમાં મારો 3.5 વર્ષનો કોર્સ હતો. 2002માં હું ગયો કોઈમ્બતુર, અને પહેલાં 3 મહિનાનો કોર્સ હતો અને એ પછી 2.5 વર્ષનો પછી હતો. 3.5 વર્ષનો 3.5 વર્ષનો કોર્સ અમારો હતો. તો એ લોંગ ટર્મ કોર્સમાં સંસ્કૃતનો ક્લાસ ચાલુ થાય ને તો અમારા આચાર્યનું વારંવાર કમ્પ્લેન કરતો કે સંસ્કૃતનું ગ્રામર છે ને એ બહુ મને સમજાવતું નથી. હું ઘણી ટ્રાય કરું છું, ઘણો પ્રયત્ન કરું છું, પણ ગ્રામર સમજવા મને તકલીફ પડે છે. બીજા બધા સ્ટુડન્ટ્સે ઝડપથી પિકઅપ કરી લે છે, તો સંસ્કૃતનું ગ્રામર મને કેમ પિકઅપ કરી શકતો નથી. એટલે પહેલાં અમારા આચાર્ય અમુક પ્રેક્ટિકલ ઉપાય બધા બતાવ્યો કે જો તમે આમ કરો, તમે આમ કરો, વધારે મહેનત આપો, આ બધું જ સમજાય. તો પણ મારો પ્રશ્ન ત્યાં ને ત્યાં રહ્યો કે બધાને ઘણા બધાને ગ્રામર સારું આવડે છે, મને કેમ આવડતું નથી ગ્રામર?
ત્યારે આચાર્ય કોઈ હસતા હસતા મને કે ભાઈ એ બધા પોતાના જીવનમાં પોતે કોઈ પણ એક લેંગ્વેજ, જેમ કે તમારી પોતાની મધર ટંગ હોય ને, એક લેંગ્વેજ પણ તમારી શ્રેષ્ઠ હોવી જોઈએ. એનું ગ્રામર તમને એક લેંગ્વેજ આવડે ને, એ લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજ તમે શીખવાના છો, તો તમને જે તમારી પોતાની લેંગ્વેજ છે એનું ગ્રામર જે છે એ થરો આવડતો ને તો તમને બીજી ભાષાનું ગ્રામર થરો આવડે. અને તમે તમારી ભાષાનું ગ્રામર બરાબર ત્યારે નથી આવ્યા, અથવા તો લાસ્ટ લાઈફમાં આની પહેલાંના જન્મમાં તમારી પાસે સંસ્કૃતનું કોઈ જ બેકગ્રાઉન્ડ નથી, તમારા માટે સંસ્કૃત સાવ નવો વિષય છે, તમને વાર લાગે છે, અને બીજાના જીવનમાં એક એક કરીને આવે છે, મહેનત કરીને આવે છે, એક એક પોતાના પૂર્વાશ્રમમાં આગળના જીવનમાં સંસ્કૃતનું કંઈક બેકગ્રાઉન્ડ લઈને આવ્યા છે, તમે ડાયરેક્ટ સીધા આવ્યા છો, તો તમને નથી આવડે, એને આવડે છે. તમે જોયું આ મુદ્દો આખો, કે જે ધારો કે મને ઈર્ષા પણ થાય કે આને આટલા બધા ફટાફટ જવાબ કેમ દે, મને કેમ જવાબ નથી આવડતા? અરે ભાઈ, એ જવાબ દે છે તો એનું મન એવું છે, એની બુદ્ધિ એવી છે, એટલે જવાબ એને આવડે છે. મન ને બુદ્ધિ કેમ એવા છે? કારણ કે એના માટે એને કંઈક કર્યું જ હશે, કે આ જન્મમાં કે આગલા જન્મમાં. એટલે કોઈ દિવસ ક્યારે કોઈને એવું ફળ ન મળે કે જે કર્મ એને ન કર્યું હોય. એટલે આવું એટલે પણ સમજાવું છું કે આ સમજવાને કારણે આપણા જીવનમાં જે કર્મ કરતી વખતે આપણને ઘણી વખત આપણા કર્મની પ્રેરણા, અને બીજું કે બીજાના જીવનમાં મળતું ફળ જે આપણને તકલીફકારક હોય, આ શબ્દ મારા સમજાય છે? બીજાને મળતું ફળ જે આપણા માટે તકલીફકારક હોય, જેને આપણી ભાષામાં શું કહેવાય? જેલસી, ઈર્ષા. તમારી પાસે ટુ વ્હીલર હોય ને એની પાસે ગાડી આવે, તો કોકના ઘરે ગાડી આવે, તમારા પાડોશીના ઘરે, સારું છે ને, શું વાંધો છે એમાં? કેવી સરસ ગાડી આવી, સરસ મજાની ગાડી આવી, તો તમે શું કહેશો? આ ખબર છે કે 2 નંબરે પૈસા ભેગા કરે એમાંથી ગાડી લીધી હશે લોકો. હવે 2 નંબર કે 1 નંબર ગાડી આવી છે એના ઘરે, તો કોક દી તમને લઈ જશે ગાડી, હાલો હાલો જાઓ છો બધા ભેગા ફરવા જાય આપણે, તો કે ના એવું નહીં, એની ગાડીમાં ક્યારે નહીં બેસવું. કેમ? કારણ કે તમને ગમ્યું નથી એની ગાડી આવી. પણ તમને શું કામ ગમ્યું નથી? મને જવાબ તો શું કામ ગમ્યું નથી તમને? આ ઈર્ષા જે છે ને, તમે એમાં થોડાક ઊંડા ઉતરશો ને, હું ચેલેન્જ આપું છું કે તમે ઈર્ષાના ભાવમાંથી હંમેશ માટે છૂટી જશો. ઈર્ષા એટલે બાલિશતા કહેવાય, બાળક બુદ્ધિ કહેવાય. ઈર્ષા એટલે બાળક બુદ્ધિ. જો બાળકોમાં બહુ હોય, બાળકમાં હંમેશા કેવું હોય કે મારા પપ્પા બધા કરતા મોટા, મારા મમ્મી છે, મારા મમ્મી જેવા કોઈના મમ્મી નહીં. બધા બાળકોમાં એવું હોય કે મારો ભાઈ એટલે મારો ભાઈ, મારી બેન એટલે મારી બેન, મારા રમકડા એટલે મારા રમકડા, કોઈને આવા રમકડા નહીં. તમે તમારા છોકરાઓને જો રમકડું તમે આપો, છોકરો એવો ખુશ થશે, જો ખબર પડશે કે ઈર્ષા ક્યાંથી શરૂ થાય, એવો ખુશ થશે. પણ જેવો એના ભાઈબંધ પાસે એના કરતાં વધારે સારો રમકડો આવશે ને, તો તમે જે રમકડો એનો ઘા કરી દેશે. મને સમજાવો કે કોકના ઘરે સારો રમકડો આવે ને, એનો સારો રમે, તો એમાં તમને તકલીફ ક્યાં છે? બસ એ જવાબ કોઈ પાસે નથી. કે કોઈક વધારે દેખાવડું છે, કોઈ વધારે પૈસાવાળું છે, કોઈને વધારે અનુકૂળતા છે, બરાબર ને? ભલે મહેનત નથી કરતા, સારું મળે છે, ગમે તે થાય, પણ એનાથી તમને તકલીફ શું થાય છે? કાંઈ નથી. આ માત્ર સાયકોલોજીકલ, મનના સ્તરે તમારી જે માનસિકતા છે ને, એ માનસિકતામાંથી પેઇન ઊભું થાય છે, દુઃખ ઊભું થાય છે. અને હાવ સાચું કહું ને તો મને ઘણી વખત એવું લાગ્યું છે કે, કારણ કે મારે ત્યાં ઘણા બધા લોકો આવતા હોય ને ભણવા માટે અને ક્લાસમાં, ને થોડાક નજીક આવે મારી, એટલે પછી પોતાના અંગત પ્રશ્નમાં પર ચર્ચાઓ કરે. તો મને ઘણીવાર એવું લાગ્યું છે કે માણસોના જીવનમાં જે પ્રોબ્લેમ ને સમસ્યા ને કમ્પ્લેન હોય ને, એ કમ્પ્લેન ખરેખર વાસ્તવિક હોતી જ નથી. પેટ ચોડીને સૂળ ઊભું કરે એવું જ પેન ઘણા બધા બહેનોના જીવનમાં મેં જોયું છે. પેટ ચોડે, એકદમ ઘસે હાથે, એકદમ ઘસો, પછી શું થશે? પેટમાં દુખશે, પછી ઓ મને પેટમાં બહુ દુખે, પછી શું કામ ઘસો છો? અને આને કહેવાય પેટ ચોડીને સૂળ ઊભું કરવું. તો આપણા જીવનમાં બધા દુઃખો નહીં, પણ ઘણા દુઃખ એવું હોય, એવું તો આપણે બાળકને શીખવાડીએ જ ને, તો એમનામાં ઈર્ષાનો ગુણ કેવી રીતે આવે? હા, જો બહુ સરસ વાત કરી છે કૃષ્ણાબેનની, વાત સાચી છે. જો બાળકને તમે શીખડાવો, હવે હું તમને જે શીખડાવું છું ને અત્યારે, એ તમે બાળકોને શીખડાવો, સમજાવો કે ભાઈ તારી પાસે રમકડું છે એને કરતાં એનું સારું એવું, તો શું પ્રોબ્લેમ? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? તો સારું કહેવાય ને, એની પાસે એનું છે ને તારી પાસે તારું છે. એના પપ્પાએ એને લીધું છે, તારા પપ્પાએ તને લીધું છે. શું એના પપ્પા તને સાચવશે? તને રાખશે? ઘરમાં રાખશે? નહીં રાખે. તારા પપ્પા રાખશે. તું માંદો પડીશ તો તારા પપ્પા જશે દવા લેવા, એના પપ્પા દવા લેવા નહીં જાય. એક બંધ થઈ ગઈ નીચે, એક બંધ છે. એટલે આ મુદ્દો એ
આપણામાં હોય એમાંથી જ આવે. વાહ, કરેક્ટ કરેક્ટ, સાચી વાત છે. માતા પિતા જે હોય ને, આ એકદમ સાચી વાત છે કે માતા પિતાની અંદર જે પણ હોય ને એ છોકરાઓમાં નોઈંગલી અનનોઈંગલી આવી જ જાય, આવી જ જાય, આવી જ જાય. હું તમને મારો અનુભવ કહું કે મારા માતૃશ્રી જે છે તો એનો સ્વભાવ એવો હતો કે હંમેશા એ બીજાને મદદ કરવા માટે, બીજાને જમાડવા માટે એટલો આનંદ આવે. તો અત્યારે બધા એ સાધકો બધા મને કે સ્વામીજી તમને બધાને જમાડવાનો આટલો બધો આનંદ કેમ આવે છે? કેમ કે મારા માતૃશ્રીમાં એ ગુણ હતો અને એ ગુણ મારી અંદર આવ્યો. કોઈકને મદદ કરવાનું હોય તો આપણું બગાડીને પણ કોઈકને મદદ કરવી જોઈએ. હવે આવો સ્વભાવ મારા માતૃશ્રીનો અમારા પરિવારમાં હતો, તે મારામાં આવ્યો છે. બીજાને મદદ કરવી જ જોઈએ આપણે. તો એનો મતલબ એવો થયો કે માતા પિતાની અંદર જે પણ કોઈ ગુણ હોય એ ગુણ એ છોકરાઓમાં આવી જતા હોય છે. એટલે તમારે પણ ધ્યાન રાખવું અને તમારા છોકરાને પછી સમજાવવું. કારણ કે આપણે જો હું તમને કહું કે આપણે નિષ્કામ કર્મયોગ તરફ આગળ વધવું હોય ને તો આપણે આ બધા જ મર્યાદાવાળા માનસિકતામાંથી આપણે બહાર આવવું જ પડશે. વી શુડ કમ આઉટ, એમાંથી આપણે બહાર આવવું જ પડશે. તો હવે ભગવાન એવું કહે છે એમ 7 થી 12 શ્લોકમાં કે યોગ યુક્ત વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂત ન કુર્વન્નપી ન લિપ્યતે. જે યોગી હોય, જે નિષ્કામ ભાવથી કર્મ કરનારા હોય એને કદી પણ કર્મ એને બાંધનારા હોતા નથી. આ ધ્યાન રાખજો. કારણ કે નિષ્કામ કર્મયોગમાં આપણે એવું કરીએ કે મારું જે કર્મ છે એ મારું કર્મ જ મારી પ્રેરણા બને અને રિઝલ્ટ પ્રત્યે મારો એપ્રોચ કેવો હોવો જોઈએ? રિઝલ્ટ પ્રત્યે ન તો મને કદી ચિંતા હોવી જોઈએ, ન કદી ફરિયાદ હોવી જોઈએ, ન કદી ભય હોવો જોઈએ, ન કોઈ કમ્પ્લેન હોવી જોઈએ કે આટલું જ કેમ મળ્યું, આટલું કેમ ન મળ્યું. હવે બીજાને શું કામ મળ્યું એની વાત તો ચર્ચા આપણે કરી લીધી, જેને ઈર્ષા કહેવામાં આવે. પણ તમે જ્યારે તમારા પોતાના ફળ માટે વિચાર કરતા હો કે મેં આટલી બધી મહેનત કરી તો મને આટલું જ ફળ મળ્યું, આવી કમ્પ્લેન કદી પણ કર્મયોગીને થાય નહીં. કેમ કે બરાબર સમજે છે, સ્વીકારે છે કે આપણા જીવનમાં કર્મ આપણે કરીએ છીએ અને ફળ છે ને એ પ્રકૃતિ કે ભગવાન આપે છે. હું એમ કહું કે હું તમે અત્યારે મારી પાસે 78 એમાં દેખાવ છો તો 80-82 જણા બેઠા છે, એકમાં બબે કોઈક બેઠા હોય તો 80-82 ને 2 સ્ટુડન્ટ મારી સામે બેઠા છે, 84-85 જણા તમે લોકો છો. તો 85 જણાનું ભણાવું અને પછી હું અપેક્ષા રાખું કે બધાને આ જ્ઞાન મારું જેવું છે ને એવું થઈ જવું જોઈએ. કારણ કે હું તમને સમજાવવા માટે બેઠો છું તો તમને બધાને સમજાઈ જ જવું જોઈએ. ધારો કે આવું રાખું તો શું થાય? મારું આવો આગ્રહ રાખો કે તમને બધાને આવડી જ જવું જોઈએ, તમને બધાને ખબર પડી જ જવી જોઈએ. તમે બધા એક જ દિવસમાં જેવું તમે સમજો ને તમારામાંથી ઈર્ષાવૃત્તિ નીકળી જવી જોઈએ, કામવૃત્તિ નીકળી જવી જોઈએ, ક્રોધવૃત્તિ નીકળી જવી જોઈએ, ભય નીકળી જવું જોઈએ, કમ્પ્લેન ના હું આ બધું સમજાવું છું, હું બધી મહેનત કરું છું, પણ મને બરાબર ખબર છે કે આ બધી મહેનત મારે કરવાની છે એ મારા કર્મ માટે કરવાની છે. પણ તમને જે સમજાય અને સમજવાને કારણે તમારું જીવન સારું બને, તમારા ગર્ભમાં રહેલું બાળક છે એનું જીવન શ્રેષ્ઠ બને, એ શ્રેષ્ઠ જીવન જે બને ને એમાં મારું સમજાવવું એ મારો એકમાત્ર પ્રયત્ન માત્ર છે. ઇટ્સ માય ફ્રોમ માય સાઇડ, ઇટ્સ ઓનલી એન્ડ ઓનલી માય પ્રયત્ન. પણ થઈ જાય ગેરંટેડ નથી. હું જો એવો આગ્રહ રાખું બધા સમજી જાવ, ન થાય એવું કેમ ન થાય? કારણ કે દરેકની બુદ્ધિ જુદી હોય, દરેકનું કર્મ જુદું હોય, દરેકના સંસ્કાર જુદા હોય. ઘણાને કેવું હોય કે અત્યારે બિચારા કંઈક બહાર ગયા હોય ને બહાર ગઈને લગ્નનું જમ્યા હોય ને જમ્યા પછી આવીને સીધા બેઠા હોય, 4 વાગે બેસવાનું હોય માતાને પાઠશાળામાં, એટલે આવીને બેસી જાય કે સામેથી સમજાવે સારું છે, ભાઈ તમને ઊંઘ આવતો હોય શું કરો તમે? તમે ઊંઘ આવતી તમે સમજો નહીં મારી વાતને તો થાય એવું. એ પોસિબલ છે કે હું જ્યારે સમજાવું છું ત્યારે તમને કોઈક પ્રશ્ન આવી જાય તો મારે એ આગ્રહમાંથી છોડી અને મારે મારા કર્મો ઉપર ફોકસ કરવું જોઈએ. આ તમને વિચાર કેવો લાગે છે કે તમે જે કર્મ કરો છો એમાં તમે તમારો જે ફોકસિંગ જે છે ને એ તમારા એફર્ટ ઉપર તમે કરો, કર્મ ઉપર કરો. આમાંથી જ કર્મયોગની શરૂઆત થશે. કર્મયોગ એટલે શ્રેષ્ઠ કર્મ જ કરવા એવું નથી. હા, કર્મ તમારા શ્રેષ્ઠ હોવા જોઈએ, ચોક્કસ છે. જેમ કે એમ કહેવાય ને કે સારામાં સારી રીતે યોગ કર્મ શું કૌશલમ, એક શબ્દ આવશે 6ઠા અધ્યાયમાં. એક શબ્દ સમજી લેજો. કર્મયોગ માટે એવું કહેવાય કે યોગ કર્મ શું કૌશલમ, એટલે જે કુશળતાપૂર્વક કર્મ કરે, ચીવટપૂર્વક કરે એને કહેવાય કર્મયોગ. આ વ્યાખ્યા તમે કોઈ સાંભળી છે આવી કે તમે જે કરો ને એ બેસ્ટ રીતે કરો તો એને કર્મયોગ કહેવાય? જોજો કેવો પ્રોબ્લેમ થશે આ જો વ્યાખ્યા આપણે કરીએ
કે સારામાં સારું જે કર્મ કરી શકે એને જ કરો. કારણ કે યોગ કર્મ શું કૌશલમ, કૌશલમ એટલે કુશળતાપૂર્વક. ઇવન તમે ચા બનાવો છો, બેસ્ટમાં બેસ્ટ ચા બનાવો તો જ તમે કર્મયોગી કહેવાઓ. બરાબર? પણ તમે વાંચન કરો છો, સારામાં સારું વાંચન કરો તો જ તમે કર્મયોગી કહેવાઓ. તમે ક્રિકેટ રમો છો તો સારામાં સારું ક્રિકેટ રમો તો તમે કરો. અરે તમે રસોઈ બનાવો છો, સારામાં સારી રસોઈ બનાવો તો તમે સારા કર્મયોગી કહેવાઓ. જો આવું આ વાત કહેતા હો તો પ્રોબ્લેમ તમને કહું ક્યાં આવશે. કુશળતાપૂર્વક કર્મ એ કર્મયોગ જો કહેતા હો ને, તો ધારો કે કોઈ ખિસ્સા કાતરું હોય અને તમે બસમાં જતા હો અને તમારું પર્સ એવી સરસ રીતે લઈ લે કે તમને ખબર જ ન પડે. કુશળતાપૂર્વક. હવે મને કહેતો એ જે ચોરી કરે છે ખિસ્સા કાતરું, એ યોગી કહેવાય કે ન કહેવાય? કર્મયોગી. કર્મયોગી કહેવાય કે ન? કારણ કે બેસ્ટ રીતે કર્યું, તમને ખબર ન પડે એમ કર્યું. પાર્ટીમાં બે મિત્રો ગયા જમવા માટે, એટલે જમી લીધું બંને. એટલે એક મિત્રએ બીજાને પૂછ્યું કે હારું આજે જમ્યા પછી હાથ તો ધોયા પણ હું રૂમાલ ભૂલી ગયો છું, શું કરું? હાથ તો ભીના છે, કેમ કરું? એટલે આ ભાઈ બંધ ઓલાને કે બીજો તારી બાજુમાં કાકા ઉભા છે ને એના જબામાં લઈ લે. ઓલો કે હે એમ કેમ કરાય? એને ખબર નહીં પડે? એ કે તને ખબર પડી? એ તને ખબર પડી? મેં લઈ લીધા. હવે મને કહે કે આવી સારી રીતે જે કર્મ કરે તે કર્મયોગી કહેવાય કે ન કહેવાય? એટલે માત્ર તમે શ્રેષ્ઠ રીતે કરો છો એટલે કર્મયોગી ન કહેવાઓ. કર્મયોગી કરવામાં એક વસ્તુ ધ્યાન રાખજો કે તમારું જે ઇન્ટેન્શન છે ને કર્મ પાછળનું, એ બહુ મહત્વનું છે. તમારું કર્મ પણ પ્રોપર હોવું જોઈએ અને કર્મ પાછળનું તમારું ઇન્ટેન્શન પણ પ્રોપર હોવું જોઈએ. જો કોકનું તમે લાભ લઈ લેવા માટે સારામાં સારા બની જતા હો, મીઠું મીઠું બોલતા હો અને ઉપયોગી થતા હો, કેમ? કેમ કે તમારો લાભ છે. લાલો લાભ વગર ન લોટે. એટલે તમને કોક મદદ કરે, તમને કોક હેલ્પ કરે, એ સારું કહેવાય કે ન કહેવાય? હાલો મને કહો તો. કોક તમને હેલ્પ કરે, તમારા કામમાં મદદ કરે, તમને બહુ તમારે નોટ તમે લખી દે, સરસ મજાની હેલ્પ કરે, તમે જ્યારે જરૂર પડે ત્યારે પૈસા તમને આપી દે, તો કેટલું સારું કહેવાય કે મને કેટલી બધી હેલ્પ કરે છે. તો કોકની હેલ્પ કરવી કેટલું સારું કહેવાય? એ સારું જ કહેવાય કોકની હેલ્પ કરવી. પણ એ હેલ્પ એટલા માટે કરે કે એ તમારી બકરી ડબ્બી કરી દેવા માગતો હોય, તમારી પાસેથી પૈસા પડાવી લેવા માગતો હોય કે બીજું કોઈ એનું ઇન્ટેન્શન હોય અને ખોટા ઇન્ટેન્શનથી તમને હેલ્પ કરે, તો એ કર્મયોગી કહેવાય? એ શ્રેષ્ઠ કહેવાય? એ ન કહેવાય. કેમ? કેમ કે એનો ઇન્ટેન્શન બરાબર નથી. એટલે કર્મયોગી એ જ કહેવાય કે જેનો ઇન્ટેન્શન છે એ શ્રેષ્ઠ અને જેને કહે ને મેચ્યોર હોય, કે જેને કોઈ પાસેથી કાંઈ લેવું નથી. એ પોતે પૂરું થઈ ગયું, બેટરી પૂરી થઈ ગયા છે, બેટરી પૂરી થઈ ગયા, એ તો જ બંધ થઈ ગયું, બેટરી બંધ થઈ ગઈ. હા, બેટરી બંધ થઈ ગઈ, પૂરી થઈ ગઈ. તો આ કર્મયોગના સંદર્ભમાં ભગવાન કે જે અંતકરણને શુદ્ધિ કરાવનારો કર્મયોગ કહેવાય. એટલે તમે જ્યારે કર્મ કરો ત્યારે કર્મ ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી કરવા, કર્મ ફળની આશા રાખો, એનો પ્લાન કરો, પણ એનો આગ્રહ છોડીને કર્મ કરવું. ત્રીજું કે કર્મ કરતી વખતે ફળ કરતાં તમારી ફોકસિંગ એ તમારા એફર્ટ ઉપર વધારે હોવું જોઈએ. અને ચોથું કે જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટને પ્રસાદ બુદ્ધિથી સ્વીકારો. એક્સેપ્ટન્સ, જ્ઞાન એક્સેપ્ટન્સ ઇઝ અ બેઝ ફોર કર્મ યોગા. જ્ઞાન એક્સેપ્ટન્સ, સંપૂર્ણ સ્વીકાર. આ સ્વીકાર જે છે ફળ સંદર્ભમાં તમે કર્મ કરો અને જે રિઝલ્ટ આવે ભગવાનને મંજૂર હતું એ થયું. આઈ એક્સેપ્ટ. હું જ્યારે કોલેજ કરતો હતો અને એ સમયે કોલેજમાં લેક્ચરર હતો, ઇન્વાઇટી લેક્ચરર, ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરમાં. અને એ કોલેજમાં હું 2 વર્ષ માટે લેક્ચરર તરીકે હતો. અને પછી અમારી જીપીએસસીની એક્ઝામ આવી અને જીપીએસસીની એક્ઝામમાં પાસ કરવાની જ્યારે આવી ને ત્યારે અમારા ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાંથી લગભગ 16 છોકરા છોકરીઓ હતા ને એમાંથી કંઈક 10 કે 12 ને લેવાના હતા. એટલે મને કન્ફર્મ હતું કે હું એમાં થઈ જ જઈશ, જીપીએસસી પાસ થઈ જ જવાનો છું. એટલે જ્યારે રિઝલ્ટ આવ્યું અમારું જીપીએસસીનું, જેમાં ઇન્ટરવ્યૂ હતા, પહેલાં રિટર્ન ટેસ્ટ હતી, એ પાસ કરી અને પછી ઓરલ એક્ઝામ હતી, અમારું ઓરલ ઇન્ટરવ્યૂ હતા બધા, એ મારું સરસ ગયું હતું.
એટલે કોન્ફિડન્સ કે હું આમાં કન્ફર્મ થઈ જ જઈશ, તો જીપીએસસી ક્લિયર કરી જ લઈશું. પણ રિઝલ્ટ જ્યારે આવ્યું ત્યારે એમાં એ 10 જણામાંથી મારું નામ નહોતું. એટલે મારા સિવાય ઘણા બધાને મારા પ્રત્યે કોન્ફિડન્સ કે આ ભાઈ તો નીકળી જ જશે. તો જ્યારે રિઝલ્ટ આવ્યું અને મને ખબર પડી કે હું એમાં સિલેક્ટ નથી થયો, તો એક મોટું નિરાશાજનક સમાચાર હતા, ફ્રસ્ટ્રેશન લાવે એવા. અને મને નહીં, બીજા બધાને હતું કે આ ભાઈ તો નીકળી જ જશે ને. અમારા પ્રોફેસરને હતું કે ભાઈ આ છોકરો તો નીકળી જ જશે આમાંથી. તો રિઝલ્ટ મારું નેગેટિવ આવ્યું. તો મને લગભગ 30 સેકન્ડ કે 1 મિનિટ લાગી સ્વીકાર કરતા કે રિઝલ્ટ મારું નેગેટિવ આવ્યું છે અને હું પાસ નથી થયો એમાં. અને બીજા જે અનએક્સપેક્ટેડ હતા કે જેની બીજી વ્યવસ્થા કરી હતી પાસ થવા માટેની, જે આપણને ન આવડે, મને નહોતી આવડતી, એ વ્યવસ્થા હું ન કરી શક્યો. અને એ થયું. 1 મિનિટ મને લાગી. અને ત્યારે મારી સાથે મારા મિત્ર હતા, તો એ મારી બાજુમાં જ ઊભા હતા. તો એને મારી સામે જોયું કે તમે પાસ ન થાય, તમારો રિસ્પોન્સ શું છે, વોટ ઇઝ યોર રિએક્શન. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, ભગવાને કદાચ કોલેજમાં ભણવા માટે મને નથી, ભણાવવા માટે નથી મને બનાવ્યો, તો હું આખા વર્લ્ડમાં જઈશ, આખા વિશ્વમાં જઈશ અને બધાને ભણાવીશ. જો એ સાચું પડ્યું કે નહીં? અત્યારે તમે બધા મારી પાસે ભણો છો કે નહીં? રસોઈ કરતા કરતા ભણો છો કે નહીં મારી પાસે? ઘરમાં કામ કરતા કરતા ભણો છો કે નહીં? હવે તમે વિડીયો એટલે જ બંધ રાખતા હશો. ઘણા વખત મને લાગે કે આટલું બધું કવા બધા બેનો વિડીયો ખોલતા કેમ નથી? કારણ કે મને થોડોક આમ કામ કરતા હોય, બીજું કરતી કરતા હોય, ઇટ્સ ઓકે, એમને કે વાંધો નથી, તમે કરી શકો. પણ મુદ્દો આખો એ છે કે હું તમને અત્યારે ભણાવું છું. તો હવે જે કોલેજમાં મારે ભણાવવાનું જ હતું, તો કોલેજમાં કેવું હતું, ફિક્સ હતું કે હું ભણાવું, 3 પીરિયડ લઉં દિવસના અને 80,000 90,000 મને પગાર મળે. દેટ્સ ઓલ. તો એ લોકો 80,000 રૂપિયા મને પગાર મળે ને 3 પીરિયડ ભણાવવાના, 2 વેકેશન મળે, અને સિવાય કોઈ જવાબદારી નહીં, ભણવાનું પત્યા પછી બપોર પછી આખો દિવસ ફ્રી. આવી બધી કલ્પનાઓ હતી. એ કર્મફળ ભોગવવાની માનસિકતા હતી. અને એને કારણે ક્યારેક મને એમ લાગે કે મને કરેક્ટ સરસ થઈ ગયું. તો કહેવાનો મતલબ છે કે મેં સ્વીકાર કરી લીધો કે ભગવાન મેં રિઝલ્ટ નથી આપ્યું, તો જે રિઝલ્ટ મને અનુકૂળ નથી એનો મેં સ્વીકાર કર્યો. ગ્લાન એક્સેપ્ટન્સ ઇઝ ધ સિક્રેટ ઓફ અવર લાઈફ. તમારા જીવનમાં તમે લખી રાખો, તમારા હૃદયમાં લખી રાખજો, નોટમાં લખી રાખજો, ગ્લાન એક્સેપ્ટન્સ. જેટલો સ્વીકાર કરશો એટલી શાંતિ થશે, એટલા ઝઘડા ઓછા થશે. સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. કોક તમારા કરતાં વધારે સારું છે, સ્વીકાર કરો. તમારા કરતાં બેસ્ટ છે, સ્વીકાર કરો. કોકને વધારે સારું મળ્યું છે, સ્વીકાર કરો. તમને ઓછું મળ્યું છે, સ્વીકાર કરો. તમે શીખો એમાંથી અને વધુ સારું બનવા પ્રયત્ન કરો. જસ્ટ લર્ન ફ્રોમ યોર ઓન એક્સપિરિયન્સ. તો આને શું કહેવાય? કર્મયોગી એટીટ્યુડ. તો કર્મયોગના સંદર્ભમાં ભગવાન આવી બધી વસ્તુઓ શીખડાવે છે. અને કર્મયોગ જ્યારે તમારું બરાબર કન્ફર્મ થાય ને, પછી તમારા જીવનમાં જ્ઞાન યોગ આવે. અને જ્ઞાન યોગનો મતલબ છે આત્માનું જ્ઞાન. જે વ્યક્તિ કર્મયોગી બની જાય ને, એ જ વ્યક્તિ જ્ઞાનમાં આગળ વધી શકે. અને જ્ઞાન શેનું છે? પોતાના આત્માનું, કે હું એમ આય. બીજું જ્ઞાન છે ઈશ્વરનું, કે ઈશ્વર કોણ છે. અને ત્રીજું જ્ઞાન છે આ જગત વિશેનું. આ 3 પ્રકારનું જે જ્ઞાન છે એને કહેવાય જ્ઞાન યોગ. તો એ જ્ઞાન યોગની ચર્ચા પણ અહીંયા ભગવાન 7 થી 12મા શ્લોકમાં કરી. અને જ્ઞાન યોગના સાધન તરીકે ચર્ચા 13 થી 21મા શ્લોકમાં જ્ઞાની હોય તો એ જ્ઞાની માટે ભગવાન એવું કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તીને 18મા શ્લોકમાં કહે કે જે જ્ઞાની હોય તેના જ્ઞાન સિદ્ધ થાય. જ્ઞાન યોગ એ બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં અને ચંડાળમાં પણ પંડિત એટલે જ્ઞાનીઓ સમાન દ્રષ્ટિવાળા હોય છે. બધામાં એકત્વના દર્શન કરનારા હોય છે. એ બધી વાતો ભગવાને જ્ઞાની કેવો હોય એ કરી. અને પછી 21મા શ્લોકથી લઈ અને 26મા શ્લોક સુધી વૈરાગ્યની વાત છે. ભગવાન કહે છે, બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદત્યાત્મની યત સુખમ. જે લોકો શબ્દાદિ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહિત, આસક્તિનો મતલબ છે આગ્રહ, એના વગર નહીં હાલે એ આસક્તિ. આના વગર મને નહીં હાલે, બસ એવું સ્ટેટમેન્ટ તમે જેના વિશે પણ કયો ને એના પ્રત્યે તમારી આસક્તિ છે એવું કહેવાય.
એટલે કે ને પછી ભગવાન કહે છે કે આસક્તિ રહિત જે પુરુષ છે એને આસક્તિ છોડી છે કે મને આ ગમે છે, ઇટ્સ ઓકે, બધાને કંઈક ને કંઈક ગમતું હોય તો મને આ ગમે છે, પણ મને આ ગમે છે એટલે મને હોવું જ જોઈએ ને મારી પાસે હોવું જોઈએ ને મારું જ હોવું જોઈએ, એ પ્રકારનો આગ્રહ છે, દુરાગ્રહ છે, એમાંથી આ કર્મયોગી અને જ્ઞાની બંને એમાંથી મુક્ત રહેતા હોય છે. એટલે તમારા જીવનમાં ઓછું દુઃખ આવશે. આ બધા દુઃખ દૂર કરવાના બધા ઉપાય છે ભગવાન આપે છે. તો પછી ભગવાન કહે છે કે યહી સંસ્પર્શા ભોગા દુઃખ યોન હૈવતે, કે વિષયજન્ય જે ભોગો છે એ તમારા જીવનમાં દુઃખ લાવે છે. એ બધી વૈરાગ્યની વાતો કરે છે. અને છેલ્લા 3 શ્લોકમાં આના પછીનો જે અધ્યાય છે, 6થો અધ્યાય, એ ધ્યાન યોગ છે. એની ચર્ચાની શરૂઆતમાં ભગવાન કહી દે છે કે બાહ્ય વિષયને બહાર કરીને દ્રષ્ટિને 2 બ્રહ્મની મધ્યમાં રાખીને અને નાકમાં વિચરનારા પ્રાણ અપાન વાયુને એટલે કે અનુલોમ વિલોમ આવા બધા પ્રાણાયામો કરીને જે પ્રાણને સ્થિર કરે છે, ઇન્દ્રિય મન ઉપર નિયંત્રણ કરે છે, એવો જે યોગી છે એ જ મુક્તિને પામે છે. એટલે હવે પછીનો જે 6થો અધ્યાય જોવાનો છે એ છે ધ્યાન યોગ. હવે તમારા માટે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આના પછીનો અધ્યાય, 6થો અધ્યાય, ધ્યાન યોગ. ધ્યાન કેવી રીતે કરવું, એમાં શું વિઘ્ન આવે, શું કામ ધ્યાન કરવું જોઈએ, શું ધ્યાનના માટેના મુદ્દાઓ, અમારા મનને કેમ તૈયાર કરવું, ધ્યાનમાં બેસીએ તો અમારું મન શાંત રહેતું નથી, ઘણા બધા વિચારો આવે, શું અમારે કરવું, આવા બધા પ્રશ્નોના જવાબ આના પછીના અધ્યાયમાં છે ધ્યાન યોગ. એટલે હવે નેક્સ્ટ શુક્રવારે આપણે લોકો આ ધ્યાન યોગ, તારીખ કઈ આવશે બેન નેક્સ્ટ શુક્રવારે? જુઓ તો એપ્રિલની 3 એપ્રિલ. હા, તો નેક્સ્ટ એપ્રિલમાં હું નહીં હોઉં, કારણ કે 3 એપ્રિલે મારે બેંગ્લોર જવાનું છે, અમારી એક કોન્ફરન્સ છે. તો 3 અને 4 એ 2 દિવસ હું નહીં હોઉં. એટલે હા, તો આ સંગીતાબેન સાથે વાત કરજો. હા, કાં સ્કીપ કરવાનું, કાં પછી અમારો જે રેકોર્ડિંગ અમારા ક્લાસનું મૂકવું હોય તો એ મૂકી શકાશે. એ મારી પાસે છે ઘણું બધું, વોટ એવર જે કરવું હોય. આવતા શુક્રવાર શનિવાર હું નહીં લઈ શકું. એના પછીના આપણે શુક્રવારે પછીનો જે આવતો હશે એ શુક્રવારે આપણે ધ્યાન યોગની ચર્ચા, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હશે, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. ત્યાં સુધી રાખી. અને આજે પણ મારે જરા બહાર જવાનું. અચ્છા, થોડો 5 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર લઈ લઈએ. તમારે કોઈને કંઈ પૂછવું હોય, કંઈ કહેવું હોય તો આપણે 5 મિનિટ તમારા ક્વેશ્ચન આન્સર લઈ લઈએ. અને હું પહેલાં એક શાંતિ પાઠ કરી લઉં, પણ તમારા ક્વેશ્ચન જે પણ હોય ત્યારે કરી રાખું, તો એને હું વાંચતો જઈશ, તમને હું અહીંયા કહેતો જઈશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કોકનામાં ફોન નંબર જોતા હતા ગ્રુપમાં એડ થવા માટે, કારણ કે અહીંયા હું તમારી સાથે જે ચર્ચા કરું છું એ ઇન જનરલ છે, એસન્સની વાત છે. પણ અમારા ક્લાસ સોમવારે તમે લોકો બધા ક્લાસમાં આવતા હો આવી રીતે ઝૂમમાં, તો સોમવારનો જે ક્લાસ હોય અમારો 9 વાગ્યાનો રાતના ભાગે હોય 9 થી 10, તેમાં 6થો અધ્યાય ધ્યાન યોગ જ ચાલે છે. પણ એમાં એક શ્લોક લઈને હું ચર્ચા કરું છું. તો મને લાગે છે કે તમારા લોકો એ પણ એટેન્ડ કરવું જોઈએ, કારણ કે અત્યારના દિવસોમાં તમે જેટલું શ્રવણ કરશો સારું, એટલું તમારા બાળક માટે સારું થશે. તો એક નંબર લખું છું, એ વોટ્સએપ નંબર ઉપર 94 જેસીબેન નંબર હતો 266 25 211. જો આ નંબર છે ને, આ જશે કેવી રીતે એન્ટર. હા, જો નંબર લખ્યા છે મેં આમાં 9426625211. આ વોટ્સએપ નંબર છે. આના પર તમે તમારું નામ અને તમે લખશો ને તો તમને ગ્રુપમાં એડ કરી દેશે. અમારા છે જેસીબેન ગજેરા, એ તમને એડ કરી દેશે. તો તમે એમાં જે ક્લાસ છે અમારો સોમવારનો ગીતાજીનો ક્લાસ, કારણ કે રવિવારનો ઓપરેશનનો ક્લાસ બહુ ભારે પડે, અઘરો પડે. આમ તો મારે એ જ કહેવું હતું કે તમને અઘરો પડે કે સહેલો પડે તમારે વિચારવું નથી, તમારે ખાલી બેસવાનું જ છે, કારણ કે તમારા ઘરમાં રહેલું બાળક છે એને સંભળાવવાનું છે. એટલા માટે મેં તમને કીધું કે તમારે અમુક પ્રકારના ક્લાસિકલ સંગીત પર તમને રસ પડે કે ન પડે એ તમારે સાંભળવા જોઈએ, જેથી કરીને ઘરમાં રહેલું બાળક છે એને સંસ્કાર મળે. તો આવી તમારા સોમવારનો ક્લાસ, રવિવારનો ક્લાસ બધા ચાલતા હોય, ઓનલાઈન જ હોય, બધા ઝૂમવાળા છે, તો તમે એમાં જોઈન થઈ શકો. હા, વંદનાબેનનો એક મેસેજ આવ્યો છે ને ઓલરેડી જેસીબેનને લિંક મોકલી છે. તમારે એને એક્સેપ્ટ, તમારા ફોનમાં એવું કંઈક છે કે અમે તમને ગ્રુપમાં એડ કરી શકતા નથી, તમારે એને સ્વીકારવું પડશે ને પછી તમે એમાં ઓકે કરશો ને ત્યારે જ ગ્રુપમાં તમે એડ કરી શકશો. એટલે એમાં લિંક જેસીબેન તમને મોકલી છે, એમાં તમે એક્સેપ્ટ કરશો ને તો જ ગ્રુપમાં તમે આવી શકશો. વંદનાબેનનો કંઈક મેસેજ આવ્યો છે. હા, બીજા કોઈને કંઈ પૂછવું હોય તો હવે તમે પૂછી શકો છો.
તે લિંક એક્સેપ્ટ નથી થતી. વંદનાબેન જેઠાણી એક્સેપ્ટ નથી થતી લિંક એની. તો તમારા ફોનમાંથી તમે કોઈક એવું સેટિંગ તમે કરજો, કોઈ જાણકાર હોય કે બીજા કોઈ વ્યક્તિ તમારા ફોનને ડાયરેક્ટ એ નંબરને ગ્રુપમાં લઈ શકે, કારણ કે તમે એ બ્લોક રાખ્યો હશે. નંબર તમે બ્લોક રાખો ને, વંદના જેઠાણી આ છે ઈ તો છે. આમાં તો ઓલરેડી એડ છે એવું જ બતાવે છે. તમે ગ્રુપમાં આવી ગયા છો વંદનાબેન? કંઈક ચાલુ કરતા નથી. હા વંદનાબેન તમે ગ્રુપમાં આવી ગયા છો ગ્રુપમાં આવી ગયા છો, બતાવે છે. ઓકે થઈ ગયું છે. તો બીજા કોઈ ક્વેશ્ચન ન હોય તો હવે આપણે તૃપ્તિબેન તમે હવે સંભાળી શકો છો. શાંતિ પાઠ કર્યો ને આપણે. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામીજીએ પોતાનો કિંમતી સમય આપી અને આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાનનું રસપાન આપણને કરાવ્યું. આવો આપણે એમને અવશ્ય ડાયરીમાં નોંધ કર્યું હશે. સોમવારે આપણે ફરી એક્ટિવિટીના ક્લાસમાં 4 વાગે આ જ લિંક ઉપર મળીશું. આવો આપણે શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટસુ શાંતિર.